નમસ્કાર, હાજર છું તમારો પાર્થ. તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. એક વ્યક્તિએ ખૂબ સારા શબ્દોમાં કહ્યું છે, જેની કોઈ ગેરંટી નથી તેનું નામ ગેરંટી, અને જેની પૂરેપૂરી ગેરંટી છે એનું નામ પણ ભાજપ. આજે વાત કરવી છે એ ગેરંટીની. આ કોઈ કંપનીની દ્વારા ખરીદેલા સામાન પર જે ગેરંટી આપવામાં આવે છે તેની વાત નથી કરવી કે 4 રસ્તે જાઓ લેવા દુકાનમાં અને દુકાનમાંથી કોઈ પ્રોડક્ટ આપે, વસ્તુ લીધા પછી દુકાનદાર કહે કે આમાં ગેરંટી છે કે વોરંટી. પણ આજે વાત કરવી છે રાજકીય ગેરંટી. આજ મુદ્દે કરીશ ડંકાના ચોટ ઉપર ફાયર. સીધી ચર્ચાની શરૂઆત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાયા છે, કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાયા. નિલેશભાઈ, ચૂંટણી પહેલા રાજકીય ગેરંટી શું કહેશો? પાર્થભાઈ નમસ્કાર. ફરીથી ફાયર આપે ચાલુ કર્યું છે તે માટે આપને અભિનંદન. આજે શ્રી વિનાયક દામોદરદાસ સાવરકરજીની પુણ્યતિથિ છે, એમને કોટી કોટી વંદન. આજે આપણો વિષય છે 400 પાર કે ગેરંટી. હું આપને કહીશ કે આ ગેરંટીની ઉપર ગેરંટી આપનાર એક વ્યક્તિ કે જે રાત દિવસ જે કામ કરે છે, ભારતના જનતાના, ભારતના વાસીઓ માટે ખડે પગે રહી છે. એક પણ દિવસ કદાચ એમને આરામ કરવાનો પણ સમય નહીં મળતો હોય. અને આપણે જોયું છે કે 10 વર્ષમાં જે કાયાપલટ થયું છે, કે જે દિશામાં વિકાસ થયો છે, 11મા સ્થાનેથી 5મા સ્થાને જો ભારતનું અર્થતંત્ર આવી શકતું હોય તો એ 70 વર્ષ આપણે એવું લાગે છે કે એ વેડફી નાખ્યા. હું આપણે કહીશ કે જે પ્રમાણેની 1980થી પણ અમારી પહેલા જૂની જનસંઘ વખતેની અમારી જે વિચારધારા હતી કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી વખતેના પણ અમારા જે સિદ્ધાંતો હતા કે શ્યામાપ્રસાદ મુખર્જીને કોંગ્રેસ પાર્ટી છોડવી પડી, એ 1960થી અમારા સંકલ્પ આપને બતાવું તો 370 અમારા એજન્ડામાં હતું, અમે પાર કર્યું. અમારી જોડે રામ મંદિર અમારી જોડે એજન્ડામાં હતું, અમે રામ મંદિર, ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટન કર્યું. એમાં ભાવિ ભક્તો સમગ્ર 22 જાન્યુઆરી રામમય થઈ ગયું. હું આપણે કહીશ કે યુસીસી અમારા સંકલ્પમાં હતું, ઉત્તરાખંડથી અમે શરૂઆત કરી છે. આ રીતે અમે ધીરે ધીરે અમારા જે સંકલ્પો હતા એ અમારા જે કમિટમેન્ટ હતા, અમારી જે ગેરંટી હતી, ગેરંટી પતાવતા ગયા. અને હવે હું આપને કહીશ કે જે પ્રમાણેની અનુચ્છેદ 370 હટ્યા પછી હમણાં જ કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી મોદીજીએ રેલવેને ત્યાં સમર્પિત કર્યું. રેલ યાત્રા ત્યાં શરૂ થઈ. ફારૂક અબ્દુલ્લા જેવા કટ્ટર વ્યક્તિએ કહ્યું કે આ જમ્મુ કાશ્મીરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યાં એમ્સ આવે, ત્યાં હેલ્થના જે ડિપાર્ટમેન્ટો હોય, ત્યાંની જે હોસ્પિટલ હોય એ થાય, આઈઆઈટી બનશે. તો ત્યાંના વ્યક્તિઓના જે હાથમાં પથ્થર હતા, સૈનિકોના આપણને ઈજા પહોંચાડતા હતા, એવા વ્યક્તિઓ, એવા યુવાનો પ્રગતિની દિશામાં જશે. આ ગેરંટી ઉપર ગેરંટી. ભાજપે આટલી બધી ગેરંટી પૂરી કરી છે, શું કહેશો? ભાજપે કોઈ ગેરંટી પૂરી કરી નથી. શું ગેરંટી આપેલી 2014માં? હું યાદ અપાવવા માંગુ છું, તો તમારા એજન્ડામાં હતું. 317 કલમના આ જે બધું હતું એ એજન્ડા થાય, એનાથી દેશની પ્રજાને, દેશના લોકોનો પેટ નથી ભરાતું ભાઈ, અને લોકોની સમસ્યાને હલ નથી થતી. મારે પ્રશ્ન આ છે કે મોદી સાહેબની સૌથી મોટી ગેરંટી શું હતી? યાદ કરો તમે. બહુ થોડી મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. ક્યાં ગઈ મહેંગાઈ કે શું થયું ગેરંટીનું? એક મોટીમાં મોટી ગેરંટી આપી હતી મોદી સાહેબે દેશના લોકોને, 2 કરોડ રોજગાર આપીશ, 1 વર્ષમાં 2 કરોડ નોકરી આપીશ. મારો સવાલ છે તમારા માધ્યમથી આ દેશના વડાપ્રધાનશ્રીને, એક નાગરિક તરીકે મારો હક અને અધિકાર છે કે વડાપ્રધાને પ્રશ્ન કરી શકું. મારો પ્રશ્ન એમની સામે આ છે, આજે તમે મોદી ગેરંટી કહો છો, ગેરંટી તમારાથી માંગે છે કોણ ભાઈ? તમે પોતે સામેથી ગેરંટી આપો છો, પણ તમારી ગેરંટી કોણ આપે? એક મોટો સવાલ છે. તમે એક ગેરંટી આપેલી કે 2 કરોડ નોકરી દર વર્ષે મળશે. આજે કેટલા સમય થઈ ગયા? આજે 20 કરોડ નોકરી મળવી જોઈતી હતી, 10 વર્ષ થઈ ગયા સત્તામાં, લેકિન સરકારી આંકડા મુજબ 2.5 લાખથી વધુ નોકરી નથી મળી. તો આ સૌથી મોટો સવાલ એ ગેરંટીની શું છે ભાઈ? સૌથી અશોકભાઈ કહે રહ્યા તમારી ગેરંટીનું શું? નહીં, એક વાત કરીને પૂરી કરું. 15 લાખની ગેરંટી નહોતી આપી. આજે દેશના લોકો જાણે છે કે કાળો ધન લઈ આવીશ, મને તક આપો, સ્વિટ્ઝરલેન્ડથી કાળો ધન લઈ આવીશ,
અને દરેકના ખાતામાં 15 બિલકુલ લાખ બિલકુલ મૂકેલી. નિલેશભાઈ આ guarantee ને શું? આ બે નિલેશભાઈ તમારી guarantee ની વાત કરો. ગેરંટીનું શું? ચોક્કસથી કહી શકું 230 કરોડથી પણ વધારે વેક્સિનેશન જે એક્ઝિક્યુટ નહીં, આ guarantee ની વાત કરો તમે. અરે ભાઈ હવે તો બોલવા દો મને, નહીં, હવે તમે તો જે બોલવા દો. વાત- તમે જે તમારા guarantee વાત કરો છો, રાહુલ મોટી મોટી ગાંધીજી વાતો કરો છો. આ બે guarantee ને કેમ ભૂલી જાઓ છો? આ ખાટલું આટલી સંભળાવું આ સમજો, वो देखो भैया उसके साथ ऐश्वर्या राय नाच रही है। ફરીથી સંભળાઈશ. આપણે મુદ્દા ઉપર આવીએ મુદ્દા મુદ્દા જ છે, देखो भैया अमिताभ बच्चन नाच रहा है। બરાબર. હવે જે વ્યક્તિ રાહુલ ગાંધીજી કદાચ સત્તા વિહોણા થઈ ગયા છે, કદાચ એ શું કહેવાય કે એના માનસિક રીતે અરે ખબર પાર્થભાઈ, નથી, તમારી પાસે સત્તા પણ છે. કહેવાનો મિનિંગ કે તમે તમારા સમય પિતાના પાછળ- તમારા 10 વર્ષથી પિતાના તમારી સત્તા દિલ્હીમાં તમારા છે. પિતાના મિત્રને અશોકભાઈ, તમે અશોકભાઈ, તું તરફ કરો છો. તમે તમે એમ બે- કહો છો કે એક તમે એક હિરેનભાઈ, આ બે entertainment guarantee ની વ્યક્તિ પૂછ્યું તમને. આ અહીં guarantee ની નાચી શું રહ્યા થયું? છે. હું આપને કહીશ ખાલી બે કે guarantee ની જ્યારે વાત કરો મને બસ. લાંબી કોવિડમાં વાત નથી કરતો. 220 કરોડથી પણ વધારે વેક્સિનેશન થયું. અરે vaccination ની વાત જનતાને નથી 80 કરતો. કરોડ અનાજ આપ્યું અમે. Vaccination ની વાત નથી. આ નારી બે શક્તિ guarantee ની વાત અધિનિયમ તમે કેમ અમે પાસ લોકોને કરાવ્યું. ગેરમાર્ગે દોરો લટકાઈ છો? રાખ્યું હતું અમને તો. લોકોને ગુમરાહ કરો છો, બરાબર, ગેરમાર્ગે પછી કે આ તો દોરવાનું અમે કામ કરો છો. કહ્યું હતું, પણ કે 15 લાખ ત્યાં રૂપિયા પાસ આવશે ના તમે થયું. કીધું કે નહોતું કીધું? લખપતિ દીદી તમે માં લોકોને 3 ધોખાધડી કરોડથી કરી પણ વધારે હતી. મહિલાઓ. એટલે આ તમે લખપતિ guarantee આપી હતી કે હજી નહોતી આપી? બીજા 2 કરોડનો સંકલ્પ 2 છે કરોડ અમારી નોકરી પાસે. મળશે દર વર્ષે. નલસે જલમાં શું 11 થવાનું? કરોડથી પણ વધારે લોકોના પછી નલસે પર નોટબંધી પાણી થઈ, પહોંચ્યું. આતંકવાદ ખતમ થઈ 14 જશે. કરોડથી પણ કાળો ધન વધારે આવી, એક નવો શૌચાલય પાછો કાળો ધન નથી મળ્યું. આવ્યો. હું આપને કહીશ કે જ્યારે 4 કરોડથી પણ વધારે અરે ભાઈ, આની વાત કરો. અશોકભાઈનો જવાબ આપી દો. નિલેશભાઈ ગેરંટી તો છે. અશોકભાઈનો જવાબ આપી દો. એમને કહ્યું એ મારો- ચર્ચા આગળ વધારીએ આપણે. નિલેશભાઈ. મારો સવાલ ફરીથી યાદ અપાવું છું. મોદી સાહેબે દેશના લોકો સમક્ષ ગેરંટી કરી હતી કે દર વર્ષે 2 કરોડ નોકરી આપીશ. મોદી સાહેબે દેશના લોકોને ગેરંટી આપી હતી કે 15 લાખ રૂપિયા દરેકના નિલેશભાઈ, ખાતામાં આપીશ. રોજગારી નથી મળી. અશોકભાઈનું કેવું છે? અરે ભાઈ આંકડા આપી દો, ગણાવી દો એમને. 1554 રેલ જે કહેવાય સ્ટેશનો, રેલવે સ્ટેશનો પુનઃ વિકાસ થયો 1554 કે એમના સમયમાં તો કદાચ પાટિયા પેલા પાટા અરે આખી નતા. રેલવે તો તો કોંગ્રેસે એમાં ઊભી કરી. એમાં રોજગાર નહીં મળે આખી હોય. હિન્દુસ્તાનમાં એમાં રોજગાર નહીં દુનિયામાં મળે. બીજા નંબરની પાર્થભાઈ, રેલવે કોંગ્રેસના પાર્થભાઈ. ટેકમાંથી. અમેરિકા પછી બીજા નંબર ભારતનું હતું રેલવે રોજગારીના આંકડા આપી દો ને એવું હોય તો. રોજગારીની વાત કરો. 135 થી પણ વધારે રોડ અને એ જે અંડરપાસ નું પુનઃનિર્માણ હમણાં જ ગુજરાતમાં થયું. મોદીજી આવી ગયા તો એમાં રોજગારી નહીં મળી હોય. અરે ભાઈ, તમે 554 જે સ્ટેશનોનું પુનઃ વિકાસ બે થયો કરોડ નોકરીની ગુજરાતમાં વાત તો કરો. એમાં રોજગારી નહીં મળી હોય. કેટલા 10 વર્ષ પાર્થભાઈ, થયા? આ લોકોના કેટલી નોકરી માટે મળી? હવે જનતા નથી, વોટરો નથી. કેટલી અને નોકરી ઇતિહાસમાં મળી? પહેલી વાર એવું થયું તમે કે આંકડો આપો ને. 26 માંથી 26 કોંગ્રેસ નહીં લડે. જે તમે તમાચો આંકડા આપો ને પડ્યો. ભાઈ, તમે ચૂંટણીની નાની વાત જવા દો. પાર્ટીએ બિલકુલ. અશોકભાઈ, આનો જવાબ નાખ્યું. આપી દો. 26 માંથી 26. નહીં લડી શકે. ઇતિહાસ અશોકભાઈ, છે. આનો જવાબ આપી અરે દો. ભાઈ, ચૂંટણી લડવાની કે નહીં લડવાનો પ્રશ્ન નથી. જીતી આજે આપણી શકો તો ચર્ચા આ ને. થઈ રહી છે કે ગેરંટી, સાની ગેરંટી તમે આપો છો? તમે એક જ ગેરંટી તમે આપો. દરેક guarantee તોડો છો. એક ગેરંટી કોઈ guarantee પૂરી આપો નથી કે કરતા. તમારા પ્રદેશ એની- પ્રમુખ હું એક કોંગ્રેસના સવાલ પૂછું છું. વોટ કોને મોદી કરશે? સાહેબની guarantee કોણ આપશે? કોને વોટ કરશે? એમની પાસે કોઈ guarantee માંગવા ગયા હતા? અશોકભાઈ, એક મિનિટ બહુ બંને સારી સાહેબ વાત પ્લીઝ કરો. પ્લીઝ બંને એક મિનિટ. અશોકભાઈ, ભાજપે તો આટલી બધી ગેરંટી ગણાવી. કોંગ્રેસ એક ગેરંટી આપી દે ને. કોંગ્રેસ ગેરંટી આપે છે કે દેશની લોકશાહી અને બંધારણને સલામત રાખીશું અને એ તૂટવા નહીં દઈએ. એક કોંગ્રેસી જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી આ દેશના બંધારણની રક્ષા કરશે. પ્રજા સમક્ષ અમારી સૌથી મોટી ગેરંટી આ છે. બીજા નંબરની વાત આ છે કે આ સરકાર નિષ્ફળ ગઈ છે, ફેલ ગઈ છે ફક્ત પ્રચારના માધ્યમથી અને પ્રચારને તો ઝમક ચૂંટણી કેવી રીતે દેશને જીતે છે ગુમરાહ કરી રહ્યા અશોકભાઈ? ચૂંટણી કેવી રીતે જીતે છે? ચૂંટણી જીતવું એક અલગ વાત છે. તમે એક વસ્તુ સમજી લો. એ અલગ પણ ચૂંટણી ભાવનાત્મક જીતશે. મુદ્દા- ભાવનાત્મક તો મુદ્દા લાગે. CM બનશે, અત્યારે તો રામ PM મંદિરની- બનશે, તો અત્યારે- સાંસદ નહીં, નહીં, બનશે. ભાઈ, પાર્થભાઈ, અત્યારે રામ મંદિરની વાત કરે છે. રામના નામ, રામ રામ જપના દેશ કા વોટ અપના. પણ જાઓ ને. અરે વોટની વાત કરે છે. આશીર્વાદ તો એક મિનિટ, લેવાનો એક મિનિટ, એક વાત મિનિટ, એક છે મિનિટ. નિલેશભાઈ, એક મિનિટ. કે રામ મંદિરનું નિર્માણ ત્યારે શક્ય બન્યું જ્યારે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યું તે પછી શક્ય બન્યું. પણ એમને અને બન્યું. એ એક મિનિટ, સાથે- પ્લીઝ એક મિનિટ. એમને નિલેશભાઈ, એક મિનિટ, એક મિનિટ. નિલેશભાઈ, આપો, આપો, સમય આપો, એવિડન્સ બંનેને સમય આપો. એક મિનિટ. કોની સરકારને evidence આપ્યા? હિન્દુસ્તાનના તમામ વિરોધ પક્ષોએ, તમામ સંસ્થાઓએ, મુસ્લિમોએ, તમામ સંસ્થાઓએ ખુલ્લેઆમ જાહેર કરેલો કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવશે, જે કોઈ જજમેન્ટ આવશે એને સ્વીકારીને ચાલીશું. તો કેમ અને વિરોધ બધાએ કર્યો? સ્વીકાર્યું. બધાએ સ્વીકાર્યું જજમેન્ટને. પાર્થભાઈ, અને કેમ બધા ના ગયા રાહુલ સ્વીકારીને ચાલ્યા ગાંધી? છે. તમે શું કર્યું છે? કેમ પૈસા ના લગાવ્યા ગયા? છે ખાલી. કેમ ના રામ ગયા? મંદિર. ચાર જગત લો, આનો જવાબ આપો અશોકભાઈ. લો, અશોકભાઈ, આનો જવાબ ક્યાં આપો. ના ગયા? રાહુલ ગાંધી કેમ ના ગયા રામ તમે મંદિર? affidavit કર્યું હતું. એમને કહેવાથી જવાનું? શંકરાચાર્ય કેમ નથી ગયા? મને અરે સવાલ પણ આપો છે. ભગવાન તો બધાના આ છે ને. ગુરુના- ભાજપના આ- થોડી આ છે. હિન્દુઓના વૈશ્વિક સૌથી છે મોટા ગુરુ. ભગવાન શ્રી રામ. હિન્દુઓથી સૌથી મોટી ગુરુ શંકરાચાર્ય
ચાર શંકરાચાર્ય પહેલા એવું કહેતા હતા invitation આ નથી તમારી મળ્યું. નિષ્ફળતા છે. પછી કહે કે તમારી આ હવે નિષ્ફળતા તમારે છે. જવું જ ના મીડિયાના હોય. જોરે પૈસાના જોરે તમે ગુમરાહ કરી શકો, લાંબા સમય સુધી સત્ય છુપાતું નથી. આ ચારો શંકરાચાર્ય શા માટે બહિષ્કાર કર્યો મને કહેશો? એટલે મંદિરનું તમે નિર્માણ એક પૂરું મિનિટ, થયું તો નહોતું. તમે એમના માટે નથી શંકરાચાર્ય ગયા? સવાલ પૂછો. તમે એમના માટે નથી એટલી ગયા? જલ્દી શું છે? તમે એમના એટલા માટે નથી જલ્દી ગયા? ઉદ્ઘાટન શું જરૂર છે? મંદિરનું નિર્માણ પૂરું નથી થયું, પછી પણ થઈ શક્યો હોત. એ સવાલ એક જ મિનિટ શંકરાચાર્ય પૂછ્યું હતું. 1951 માં સોમનાથ મંદિરનું રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા અને નહેરુજીને ઇન્વિટેશન આપ્યું હતું. નહેરુજી એમને રોક્યા હતા કે તમારે નહીં તમે જવાનું, જાણતા જ અને નથી. રાજેન્દ્ર પ્રસાદ તમે ગયા હતા જાણતા જ સોમનાથ નથી. મંદિરના તમે ઉદ્ઘાટનમાં. જાણતા જ નથી. કેમ? તો તમારો તમને જવાબ ઇતિહાસ આપો. ઇતિહાસ. નિલેશભાઈ, તમે તમને જે જવાબ 2024 માં સારું. આવી જઈએ આપણે, 2024 માં આવી જાય બંને નેતા 2024 માં આવી એક જઈએ. મિનિટ આનો જવાબ આપી તમે દઉં. તમે સોમનાથમાં આ ગયા હતા, ભારતના બંધારણમાં તમારા લખ્યું છે. સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા આ થઈ દેશનું હતી સંવિધાન. થઈ હતી. આ ભારતના બંધારણમાં લખેલું છે કે આ નહેરુ દેશનું બંધારણ ગાંધી જે છે, પહેલાથી બિલકુલ જવું ના જવું એ સનાતન વ્યક્તિગત વિરોધી છે. વિચાર છે, જવું ના જવું, પણ ગયા હોત તો આ ચર્ચા અત્યારે ઊભી ના થઈ હોત. સવાલ એ છે અશોકભાઈ, ગેરંટી કેટલી કામ આવશે 2024 માં? ગેરંટી જો આ નવો શબ્દ ગોત્યો છે એમને, અચ્છે દિન આएंगे ક્યાં તમે ગયું ભાઈ? ક્યાં એક છો? મિનિટ, એક મિનિટ, એક મિનિટ. અચ્છે દિન આएंगे ક્યાં ગયું શબ્દ મને પૂછો? અચ્છે દિન આएंगे કેમ બોલતા નથી? એક મોઢાથી શબ્દ નથી નીકળતું. જાહેર સભામાં મોદી સાહેબ કહેતા હતા પબ્લિકને કે અચ્છે દિન આएंगे, અચ્છે દિન પબ્લિક કહેતી હતી આएंगे. ક્યાં ગયા અચ્છા દિન? કેમ ભૂલી ગયા અચ્છે દિન બાબતને? કેમ આપણી જમીન ચીન પાસે પડી છે, આપણે દઈ શકતા નથી? કેમ બેરોજગાર આત્મહત્યા કરી રહ્યા છે? કેમ સેનાનું તમે ખાનગીકરણ કરી રહ્યા છો? 4 વર્ષની નોકરી તમે છોકરાને આપીને પછી બેરોજગાર કરવા માંગો છો? કેમ બ્લેક માર્કેટિંગને તમે કેમ પકડતા નથી? આ બધા પ્રશ્નો છે લોકોના. અને અત્યારે જે રાહુલજીની યાત્રા, ન્યાય યાત્રા નીકળી રહી છે, એમાં લોકો સામેથી આવીને રાહુલજીને ગળે મળીને પૂછે છે કે સાહેબ અમારા સવાલ છે, અમારા સવાલનો જવાબ કોણ આપશો? તમે પ્રચારના જોરે લોકોનો દિમાગ થોડી સમય સુધી જ્યાં બંધ કરી જ્યાં શકો, યાત્રા જાય છે ને, લાંબા સમય ત્યાં સુધી ન ગઠબંધન કરી શકો. તૂટી રહ્યું છે. એ લાખો પણ માણસો, કોને? લાખો માણસો નીતિશ નિલેશભાઈ, સરકાર બિહારમાં ગયા, રાહુલની તો યાત્રામાં નીતિશ સરકાર લાખો ખસી લોકો આવે ગયા. છે, લાખો લોકો પગ પાડે પશ્ચિમ ચાલે છે, બંગાળમાં ગયા, પગ તો પાડે ચાલે મમતાજી છે, છૂટી પગમાં પડ્યા. છાલા થઈ ગયા છે, લોકોને મળે છે, ગલે લગાડે પંજાબમાં છે. કેટલી પાર્ટી એમને આપી? પૂછે તમને છે. કેટલી સીટો આપી મને કહો. અરે સીટોની વાત જવા દો તમે, સીટોની વાત નહીં તો કરો, ભાઈ તો પછી જનતાની વાત તો કરો, પ્રજાની રાજકારણમાં વાત રહેવાનો કરો, મતલબ છે તમારો. લોકોના પ્રશ્નોની વાત કરો, એને દુઃખની વાત કરો. પાર્થભાઈ- સીટો ચૂંટણી પાર્થભાઈ, હું તમને વાત કરવા મુબારક. માંગીશ. નિલેશભાઈ આપની વાત મૂકો. सपने नहीं हकीकत बुनते तभी तो सब मोदी को चुनते. बराबर. साइलेंट प्रधानमंत्री થી વાઇબ્રન્ટ પ્રધાનમંત્રી આયા અને મોદીજી જે કામ કરી રહ્યા છે એ એમના ખૂચે છે. સંસદ, સ્વદેશી સંસદ જે એમના એકલા હવે માટે silent નહીં, પ્રધાનમંત્રી 541 સાંસદો સાંભળી લે. જે ભારતના વાસીઓ એમને ઇલેક્ટેડ કરે, વોટ આપીને ત્યાં પહોંચવાના હતા, એમાં પણ રાહુલ ગાંધીજીને વાંધો પડ્યો. ચલો વાંધો નહીં, હવે એમને રામ મંદિરો આવે તો કે શંકરાચાર્યનો તો પછી એમનો ઇસ્યુ, અને એમનો ઇસ્યુ તમારો ઇસ્યુ નતો, એમનો કંઈક બીજો હતો, પણ તમને ઇન્વિટેશન આપ્યા પછી પણ ના ગયા. ચલો ના જાય કોઈ ને વાંધો ભાઈ, નહીં. તમારા ઇન્વિટેશન ઉપર જાય, વાત શું કરો છો તમે? તમે પ્રધાનમંત્રી તમે જનધન રાજકારણ નહીં ખાતામાં આવ્યા. 50 તમે કરોડ. મંદિરની પ્રતિષ્ઠામાં સમય આપો, સમય આપો. રાજકારણ લઈને આવ્યા. શા માટે રાષ્ટ્રપતિને સાંભળી લે. નથી બોલાવ્યા? પ્રધાનમંત્રી જનધન નહીં, નહીં, રાષ્ટ્રપતિને કેમ નથી ખાતામાં બોલાવ્યા? 50 કરોડ આ દેશના બંધારણને ખાતા સૌથી ખોલાવ્યા મોટા રાષ્ટ્રપતિને કે નિવેદન જેમાં કેમ નથી એક તમે એક રાષ્ટ્રપતિને રૂપિયો બોલાવ્યા? ડીબીટી મારફતે ખેડૂતોને પહોંચ્યો, એ મહિલાઓને પહોંચ્યો, એ યુવાનોને પહોંચ્યો. સબસિડાઇઝ મારફતે એ જનધન ખાતાનો એ ઉપયોગ કરવામાં આવ્યો. જે આયુષ્માન કાર્ડ જે કહેવાય છે, ભારતમાં ગુજરાતમાં 5 ના 10 લાખ જે અમારો સંકલ્પ હતો અમે કરી કોઈ ડોક્ટર નથી બતાવ્યો. આપતા, સમાજ જે પ્રમાણે કોઈને જે નથી મળતું. 140 કરોડની જનતાને મોદીજી એક એક સીટ ઉપર વોટ લોકો આપે છે, કેમ રાહુલ ગાંધીજીને નકારે છે? સૌથી અરે વધારે હારવા અરે વાળો ભાઈ, વ્યક્તિ હોય તો રાહુલ તમે- ગાંધી તમે છે. આ નકારે કે વોટ આપવાનો સવાલ ક્યાં છે આમાં? તો ભાવનાત્મક રીતે કેમ તમે લોકોનું તમારી જોડે શોષણ કરો છો, પ્રજા નથી? લોકોને કેમ ગેરમાર્ગે તમને તમે દોરો છો. ટુકારે છે? કેમ તમે તમારે ભાવનાત્મક તરીકે આટલી લોકોને આજકાલની તમે આવેલી એમનું પાર્ટી ભાવનાનું પદ વેતરી શોષણ જાય કરો છે. તમે. 2 સીટ તમારે કઈ રીતે આપવી થાય? પડી. તમારા પ્રદેશ પ્રમુખ મને એમ કહો, તમારા- વોટ ક્યાં કરશે? તમારા પણ બે ભાવનગરમાં સીટ હતી ને એક કોને જમાનામાં. કરશે? તમે ખોટા હતા ત્યારે? કોંગ્રેસના સિમ્બોલ ઉપર નહીં કરે. એ તમે ગેરંટી સીટ આપો. તમને સીટ 2 મળી હતી ત્યારે તમે ખોટા હતા? બોલો, તમારું રાજકારણ ખોટું હતું? નિલેશભાઈ રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીની ગેરંટી એટલે અદાણીની ગેરંટી છે. હું આપને કહું કે એમના એક પણ પ્રશ્ન પ્રજા સમક્ષ ગયા હશે તો એ પ્રજાએ નકાર્યા છે, હાઈકોર્ટે પણ નકાર્યા છે. તમે કહ્યું કે અદાણી અંબાણી જે હોય, મોદીની ગેરંટી હું એટલે આપને કહું અદાણીની છું ગેરંટી. કે અદાણી હોય તો હમણાં જ સુપ્રીમ કોર્ટમાં એ ક્લીન ચીટ આપવામાં આવી, એમને આ ફટકાર પડી. રાફેલમાં ગયા, રાફેલમાં પણ ફટકાર નહીં, પડી, નહીં, માફી રાફેલ માંગવી સાંભળી લે, પડી. સાંભળી લે, સાંભળી લે, જીએસટી માં સાંભળી લે, ગયા, સાંભળી લે. ફટકાર પડી, માફી માંગવી પડી. આમના કોઈ પ્રશ્ન કે કોઈ આક્ષેપ પ્રજામાં નથી જતા. એનો મતલબ એવો છે કે આ લોકો ખોટું બોલી રહ્યા છે, પ્રજા આક્ષેપ કરી સમક્ષ રહ્યા તો રાહુલ છે અને ગાંધી જઈને છે માફી માંગે અત્યારે. છે.
રાહુલ ગાંધી પ્રજા વચ્ચે છે ભાઈ, જમીન સમુદ્રમાં નથી. કેટલો ફાયદો એ પાણીની થશે યાત્રા અશોકભાઈ? કરવા નથી 2024 માં કેટલો ફાયદો? 24 ના, જો મારી વાત સાંભળી લો, સ્પષ્ટ રીતે કોંગ્રેસે કીધું છે, રાહુલ ગાંધી કીધું છે કે ચૂંટણી સાથે આ યાત્રાનો કોઈ સંબંધ નથી. દેશમાં ન્યાય મળે, ન્યાયની આવાજ ઊભી કરવા માટે અમે જઈ રહ્યા છે. એના પેડે જોડો યાત્રા હતી, એટલે જે માણસ ચલો આપણે યાત્રાને સાઈડમાં મૂકીએ. ચૂંટણીની અંદર 2024 માં કેટલો ફાયદો દેખાય કોંગ્રેસને? કેટલો ફાયદો એટલે શું? ડિપોઝિટ કેટલી જશે એમ પૂછો. વાણિયાની દુકાન છે કે નફા મુનાફાની વાત નહીં, કરો છો? ડિપોઝિટ કેટલી તમે જશે? તો કેટલી સીટો આવશે? તમે ચલો સીધો તો સવાલ સીટો પૂછો કહી દો ને. સીટો હું કોઈ ભવિષ્ય વેતા નથી, હું કોઈ ભવિષ્ય વેતા નથી. જનતા જે નક્કી કરશે, નીચે શું ચાલી રહ્યું છે તો 10 એને અમે વર્ષથી સ્વીકારીશું. જનતા જ નક્કી કરે અમે છે ને. 2019 માં સ્વીકાર્યું, 2014 માં સ્વીકાર્યું, 2024 માં પણ સ્વીકારીશું. બિલકુલ પણ જનતા 2024 માં પણ સ્વીકારશે નિલેશભાઈ. અહમદ પટેલ જેવા 40 થી 50 વર્ષ વધારે સેવા આપનાર વ્યક્તિના જે દીકરા અને દીકરીઓના આ લોકોએ નકારી દીધા. હવે એમના કોંગ્રેસ સાથે પ્રેમ થઈ પાર્ટી, ગયો એમના દીકરા પાર્થભાઈ, દીકરીને. આવી પરિવારવાદવાળી અહેમદ પટેલને ગાળો પાર્ટી, આપતા અને હતા તમે એનાથી લોકો ભેગા પણ થઈને. હું આપને કહું એમને કે મેં મિયા 2 મિયા વાર તમે કહ્યું, કહેતા એમને હતા. જવાબ ના આપ્યો. એમની જોડે ગેરંટી લો કે એમના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના વોટ કોને આપશે, કારણ કે કોંગ્રેસનો સિમ્બોલ ઈવીએમ પર નહીં હોય એમના એરિયામાં, ભાવનગર સીટ ઉપર. અને આટલી નાની પાર્ટીએ આટલી મોટી પાર્ટીને કદ બતાવી દીધું. અને તમારે કેમ તમને પંજાબમાં સમીકરણ ના આપ્યું, કેમ તમારે પશ્ચિમ બંગાળમાં સમીકરણ ના આપ્યું? તમે જ્યાં હારવાના છો, ડિપોઝિટ જવાની છે, એમાં તમે ગઠબંધન કરો છો. આ તમારું રાજકારણ છે. અરે તમે શું અને કરો છો? ભારતની અને ગુજરાતની જનતા જોઈ રહી છે. તમે શું અને કરો છો? રાહુલ ગાંધી જ્યાં જ્યાં જાય છે ને ત્યાં પાર્ટીનો સર્વનાશ તમે થાય ભાઈ છે. જો, અસમમાં ગયા, આ નિશ્ચિતે ગઠબંધન તૂટ્યું. આ બિહારમાં બિહારના ગયા, નીતિશે ગઠબંધન એમ તૂટ્યું. કીધેલું. પશ્ચિમ બંગાળમાં તો બિહારના મમતાજીએ કહ્યું કે નીતિશે બિલકુલ 40 બિલકુલ. આની વધારે નહીં અશોકભાઈ, આવે. નહીં, આ નિલેશભાઈ વાત કહી છે. રહ્યા છે કે જ્યાંથી યાત્રા નીકળી ત્યાં સરકાર ગઈ. બરાબર? ક્યાંથી? નિલેશભાઈ કહી રહ્યા છે શું? કે જ્યાંથી ભારત જોડો યાત્રા નીકળી ત્યાં સરકાર ગઈ, કોંગ્રેસની હતી ત્યાં. કઈ સરકાર? નિલેશભાઈ કહી દો અમને. નીતિશજી ગઠબંધનમાંથી ખસી ગયા, અરે ભાઈ, આ મમતાજી ગઠબંધનમાંથી ખસી અરે ગયા. તમે યાર, તમે જયંત તમારી વાત કેમ ચૌધરી નથી ખસી કરતા? ગયા. આ કેટલા નીતિશે હું શું તમને કીધેલું? પાંચ નામ બતાવું. નરેન્દ્રભાઈ અને મોદી આ સાહેબ પાર્ટીએ માટે- તો એમને કદ બતાવી મોદી દીધું સાહેબ કે માટે ભાઈ શું અમે નીતિશે પંજાબમાં કીધેલું? જાતે લડીશું. આજે રેકોર્ડમાં કોઈ છે. રાહુલ ગાંધીજીને સીટો ભાઈ નહીં નિલેશભાઈ, મળે. આજે પાર્થભાઈ, રેકોર્ડમાં છે. ઉત્તર પ્રદેશમાં કેટલી સીટ માંગી અને હતી? સાંભળો. કેટલી સીટ આપી? નીતિશ, સાંભળી લ્યો, સાંભળી લ્યો. ચાર્જમાં અશોકભાઈ પડ્યું. સાંભળી લે, અશોકભાઈ 20 સાંભળી સીટ લે. માંગી સાંભળી લે હતી. અશોકભાઈના. 17 સીટમાં સાંભળી લે અશોકભાઈના. નિલેશભાઈ પ્લીઝ એક મિનિટ અશોકભાઈ. હું એમ કહું છું કે નીતિશભાઈએ શું કીધેલું રેકોર્ડ ઉપર છે. નીતિશભાઈએ એમ કીધેલું કે નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી તરીકેની ઉમેદવારી જાહેર કરી છે ભાજપે, એટલે હું એનડીએ માંથી નીકળું છું. એનું મુખ્ય કારણ છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા અહંકારી ઘમંડી વ્યક્તિ આ વડાપ્રધાન બને મને મંજૂર કબૂલ નથી. આ રેકોર્ડ ઉપર છે નીતિશભાઈના શબ્દો, એને તમે ગલે લગાડો છો. આ ફારૂકભાઈએ ખુલ્લેઆમ કીધેલું કે દેશની એકતા માટે સૌથી મોટો ખતરો ભાજપની વિચારધારા છે, એને તમે આવકારો છો. અહેમદભાઈ પટેલ સાહેબ માટે તમે કેટલું પ્રચાર નથી કર્યું? એમને હરાવવા માટે જમીન આસમાન બધું એક કરી નાખ્યું. અને અહેમદભાઈ પટેલ સાહેબ મિયા મિયા કેમ કહેતા હતા? આજે એમના દીકરા દીકરી માટે પ્રેમ તમને આવી ગયું, મોહબ્બત આવી ગયું. તમે ગિરગિટની જેમ તમારો રંગ બદલો છો, તમારા રંગ બદલો છો, તમે તમારો વિચારો બદલો છો. ફક્ત સત્તા માટે તમે ઉભા છો ને સત્તા માટે ફક્ત તમે લડી રહ્યા છો. કોંગ્રેસ વિચારધારા માટે છે, વિચારધારા માટે રહેશે ને વિચારધારા માટે લડતી રહેશે. નિલેશભાઈ આટલું બધું અહમદજી માટે બોલ્યા, એમને એક પણ વાત ના કરી કે હા અમે પાર્ટી અમે એ વ્યક્તિને આટલી સેવા આપી છે તો એક સીટ આપીએ ના આપી, એમના પરિવારવાદ દીકરા તમે દીકરી support રગડી કરો પડે છો? આપણે એ કહી તમે શકીએ. પરિવારને ટેકો આપો છો ખરો? પરિવારવાદને ટેકો આપો છો તમે? જ્યારે અમે તો આ કહીએ પરિવારવાદ છીએ નહીં? કે કોંગ્રેસ તાકાત હોય તો પરિવારવાદ 26 ઉપર તમે લડે. સમર્થન કરો છો? પાર્થભાઈ ઇતિહાસ હશે બીજી બાજુ કે પરિવાર કોંગ્રેસ સામે 26 માંથી આનો 24 જવાબ ઉપર આપો. લડે છે. આનો જવાબ આપો ઇતિહાસ હશે. અશોકભાઈ. અશોકભાઈ 26 પર લડે કોંગ્રેસ. કોંગ્રેસ 26 કેમ ભાઈ બેઠક પર લડે. ગઠબંધન તમે યુપીમાં 80 માં 80 કેમ નથી લડતા? નિલેશભાઈ આનો જવાબ આપો તમે. અમે 80 માંથી આ વખતે 80 આવશે. હું અરે આપને કહું આવશે છું. નહીં. ગઈ વખતે તમે લડતા ગઈ કેમ વખતે નથી? કેટલી આપી હતી? બીજેપી 80 થી કેમ નથી લડતી? લડતી હું લડ શકતી હું. મારાથી 3 સવાલ સીટો પૂછો આવી છો. પાર્થભાઈ. અમારાથી ગઈ સવાલ વખતે પૂછો અમારી છો. 59 આવી. તમે પોતે અને આ સવાલ વખતે કરો. 80 માંથી 80 આવશે. અરે યાર, હરિયાણા હું એ પૂરેપૂરી સવાલ- સીટો આવી. ગુજરાત પૂરેપૂરી સીટો આવી. હું આપને કહું છું અરે કે આ ભાઈ, વખતે નિલેશભાઈ, 400 પાર આવશે. તમે મને અને કહો છો. 370 જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના ભેગું કર્યું છે અખંડ ભારતની દિશામાં અમે જઈ રહ્યા છે. 370 ભારતીય જનતા પાર્ટી અને 400 પાર એનડીએ આવશે ને અમને તમાચો મારશે. અને હું આપને કહું છું કે જે પ્રમાણેની ભારતની જનતાનો પ્રેમ નરેન્દ્ર મોદીજીને મળતો રહ્યો છે, અમે તો શપથની તૈયારી કરી રહ્યા છે. આ અમારી જોડે જનતાનો પ્રેમના કેટલા આશીર્વાદ ટકા છે. વોટ મળ્યા હતા 2019 માં? કેટલા ટકા વોટ મળ્યા હતા બીજેપી ને? પણ તમે ગઠબંધન કેમ કરવું પડ્યું પાર્થભાઈ? કેમ કરો છો? કેમ હજી તો તમે NDA 20 કેમ સીટો કરો છો? માંગો, 17 મળે તમે છે. એ નીતિશને કેમ ગલે લગાડો છો? પંજાબમાં તમારી એક એને પણ સીટ ખુલ્લેઆમ છે તો તમે ગાળો ગઠબંધન આપતા હતા નથી. નીતિશ. પશ્ચિમ બે બંગાળમાં વાર તમને જેને આઈનો પક્ષપાત બતાવી કર્યો. દીધો.
તમે આજે કઈ રીતે બિહારમાં- ગઠબંધન કરો છો? આજે બિહારમાં ઉપર ઝઘડો ચાલે એની છે યાત્રા અને જે નીચે નીકળે છે, રાષ્ટ્રીય લેવલે તેજસ્વીની તમે યાત્રા. નિલેશભાઈ, વિપક્ષે કહ્યું છે કે ગેરંટી કાર્ડ પર કોઈ તારીખ નથી. નિલેશભાઈ, મેં આપને જે મુદ્દા બતાવ્યા કે જે એ તારીખ ઘણા પર ગેરંટી કાર્ડ ઉપર કોઈ ગેરંટી છે. તારીખ નથી, આવું વિપક્ષે કહ્યું છે. આ લોકો રામ મંદિર કહેતા હતા, ક્યાં તારીખ આપતા હતા? 370 એ લોકો એમની ઈચ્છા શક્તિ હોત તો ઈચ્છા શક્તિ એ પૂર્ણ તમારો જવાબ કરવાના નહીં હતા, મળે, પણ ક્યાં કરી શકી? ઊંધું લઈ હું જવાના. આપને કહું કે પ્રધાનમંત્રી મોદીજી ઉપર ગેરંટી એટલા માટે કરી શકાય કે 1 રૂપિયાનો દાગ નથી, જ્યારે પરિવાર જામીન ઉપર નથી. બહાર ફરી રહ્યા છે. કેટલા પ્રશ્નો એમની તો સામે છે? આપણે એ જોવું જોઈએ કોની ગેરંટી કેટલા છે પ્રશ્નો અને એમની સામે ગેરંટી પણ છે? આપે એ ગેરંટી આપશે ભ્રષ્ટાચારની, ભ્રષ્ટાચાર ચાલી ભારત રહ્યું છે. દેશને તોડવાની, એ મોદી ગેરંટી સાહેબની આપશે નાક નીચે પરિવારોની. ભ્રષ્ટાચાર ચાલે છે. મોદી સાહેબની નાક નીચે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી. પોતે સરકાર કબૂલ અરે કરે છે કે પકડે છે દરેક ખાતામાં કોણ? ભ્રષ્ટાચાર ભાઈ, છે. તમારી અને વિપક્ષ અહીંયાથી પકડે કોણ છે? એ અમારી સરકારે જ ભ્રષ્ટાચાર મોદી પકડે સાહેબને અમિત છે શાહ અને અહીંયાથી અમે તો ગુજરાતમાંથી છે. ભ્ષ્ટાચારના ખાતું નથી ખાવા દેતો ખતમ નથી. કરવાનો બધા ખાય છે અભિગમ અમે તો ગુજરાતમાં. અપનાવ્યું છે. પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર છે, મહેલ ખાતામાં ભ્રષ્ટાચાર છે, પીડબ્લ્યુડી માં ભ્રષ્ટાચાર છે. શરૂઆત કોને કરી હતી? એટલે, કોના નિલેશભાઈ, સમયમાં? તો પછી તમે- કેમની ગેરંટી આટલો બધો ભ્રષ્ટાચાર છે? તો પાર્થભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ ભ્રષ્ટાચાર ખતમ કરવાનો અભિગમ અપનાવ્યો છે અને અમે તો અમારા પાર્ટીથી જ શરૂઆત કરીએ સાહેબ, છીએ. યુએનઓ ના અમારા અશોકભાઈ, નેતા અમારા નેતા ઉપર action ભ્રષ્ટાચાર લેવામાં નથી અમે એટલા નથી માટે તો કરતા. સરકાર આવે છે ભાજપની. સાંભળો, અશોકભાઈ. યુએનઓ ની રિપોર્ટ પ્રમાણે આખા દેશમાં દુનિયામાં ભ્રષ્ટાચાર UN ના રિપોર્ટ પ્રમાણે 25 એ શું કરોડ કહે લોકો છે? ગરીબીમાંથી કે બહાર 10 આવ્યા છે, એ પણ સાથે બોલજો. 10 વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યું છે. છેલ્લા 10 વર્ષમાં જ્યારે 2014માં ભારત 62મા નંબરમાં હતું, હવે 69 થયું છે. 7 દેશોથી આગળ ભ્રષ્ટાચારની અંદર આપણો દેશ નીકળી ગયું છે. એ યુએનઓ ની રિપોર્ટ છે, હું નથી કહેતો. જવાબ આપો નિલેશભાઈ આનો. પાર્થભાઈ, ભ્રષ્ટાચાર કોઈ દેશ એનાથી નાબૂદ ના બોલો, હોય. એટલે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તો તમે છે, સ્વીકારો પણ ને એને પકડવાનું કે કામ અમે અમે કરી ભ્રષ્ટાચાર રહ્યા નાબૂદ છીએ. નહીં કરીએ, હું આપને ખાતો એટલા નથી, માટે ખાવા કહી દેતો રહ્યો છું નથી, મતલબ કે આજે શું? તમે જુઓ, તો તમે કોઈ પણ સ્વીકારો અધિકારી કે હોય, કોઈ ભ્રષ્ટાચારને પોલીસ અમે કર્મી સમર્થન હોય આપીએ કે છીએ. કોઈ પણ નેતા હોય, અમે ભ્રષ્ટાચારને તમે પકડવામાં ટેકો આપો ભાઈ. છો. અરે પાર્થભાઈ, 361 અરે કરોડ કોઈના ભ્રષ્ટાચારને ઘરમાંથી તમે મળે, સમર્થન કયો આપો સાંસદ છો. એવો છે? આજે તમે જો, આજે એ છાપાની સાધુ અંદર છે. સાંસદ, તમે આપ પૂછો એમનું નામ. કેટલા કોન્ટ્રાક્ટરોને પૂછો, તમે પાછા 360 તમે કરોડ ટેકો આપીને એમના ભાવ પાર્થભાઈ વધારી નાખો બેંકમાંથી છો. મળે. મ્યુનિસિપલ કોઈ કમિશન કોઈ में કોંગ્રેસના અમદાવાદ સાંસદના મ્યુનિસિપલ ત્યાંથી મળે કમિશન તો ભ્રષ્ટાચારના વિશે અમને ભ્રષ્ટાચારથી બોલવાનું હોય. ખતબદે છે મ્યુનિસિપલ કોર્પોરેશન. આજે છાપાની અંદર સમાચાર વાંચો કે તમે ભાવ વધારી આપો છો, પહેલા તમે કોન્ટ્રાક્ટ આપો છો, પછી ભાવ વધારી પહેલા આપો તમે છો. મુદ્દા કરોડો રૂપિયા કહો. આ ટોરેન્ટને કેટલા એ પૈસા લોકો આપી તમને દીધા, લેવાના વોટ કેમ બાકી નથી છે. આપતા? શ્રી નરેન્દ્ર તમે મોદીજી વાત- આનો જવાબ આપો. ઉપર લડે છે. અશોકભાઈ, આનો જવાબ આપો. વોટ કેમ નથી આપતા? જો વોટ આપતા નથી આપતા એક જુદી વસ્તુ છે. ના, જુદી કઈ રીતે જાહેર ભાઈ? સાથે કોઈ કઈ રીતે અશોકભાઈ, જુદી? તો તમે એક- નહીં, કેસ- એક વસ્તુ વોટ આપશે તો સમજી લો. જીતશે, જીતશે તો સીએમ પીએમ બનશે. કેટલા વોટ મળ્યા હતા મને કહો? 2019 ની ચલો વાત કરીએ જીત્યા આપણે. વગર તો કશું નહીં, નહીં, થવાનું સાંભળો, નથી. એ એવું વાત ને તમે સાચી તો છે. કઈ કરી નથી નહીં, શકવાના. ભાઈ, આ તમને એક જ પણ તમને હું સવાલ પૂછું છું. આ 4 લોક વિધાનસભાની ચૂંટણી ગઈ અત્યારે, ધારાસભાની, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાના. ચારે ચૂંટણીની અંદર ઇલેક્શન કમિશનરના જાહેરમાં કરેલા એક નિવેદન પ્રમાણે 4 કરોડ 80 લાખ વોટ મળ્યા હતા કોંગ્રેસને, 4 કરોડ 70 લાખ વોટ મળ્યા હવે એમની બીજેપીને. સરકારે 10 લાખ. રાજસ્થાનમાં પણ જીતના વોટ નહીં, કેમ નહીં, નથી વોટની મળતા? તમે વાત કરો છો. તો જીતના દસ- વોટ કેમ એ પણ નથી જવાબ મળતા? સાંભળો, સાંભળો, જીતના તમે- વોટ કહું તમે છું. વોટની વાત ભાજપના કરતા કોંગ્રેસને વધારે વોટ મળ્યા છે ચારે અરે તમારી રાજ્યોમાં. સરકાર એવું નથી રાજસ્થાનમાં અને કહેતો. છત્તીસગઢમાં કેમ ઇલેક્શન ગઈ? કમિશનરની ખાલી રિપોર્ટ જવાબ છે. આપો. ઇલેક્શન કમિશનની તમારી રિપોર્ટ લાલ છે. ડાયરીએ તમારી તમે સરકાર હિમાચલમાં ખાધી. કેમ બિલકુલ. ગયા? મારી પાસે તમારે 10 500 સેકન્ડ છે. કરોડ જતા ની- જતા નિલેશભાઈ 10 સેકન્ડ છે. આપની વાત મૂકજો. હિમાચલમાં કેમ નિલેશભાઈ, રાજસ્થાનમાં એમની કર્ણાટકમાં સરકાર હારી લાલ ડાયરીમાં ગઈ. તમે કર્ણાટકમાં હારી ગયા, છત્તીસગઢમાં તેલંગાનામાં હારી મહાદેવ ગયા. એપે એમની સરકાર હિમાચલમાં ખાઈ હારી ગઈ. ગયા. એટલા માટે અમે કહીએ છીએ કે ભાઈ પહેલા પોતાના ગરીબાનમાં જોવાનું, આપણું પરિવાર બસ, બસ. જમીન પર બહાર એ જ હોય હું તમને તો કહું છું. પ્રધાનમંત્રી મોદીજી તમે પર આક્ષેપ સત્તામાં ના છે, કરાય. તમારી જવાબદારી અને એટલા જ વધારે માટે છે. હું આપને કહું છું કે શ્રી નરેન્દ્ર મોદીજી 2024માં તમારી સમક્ષ શપથ લેશે અને જનતાનો આશીર્વાદ છે, એટલા માટે અમને અભિમાન છે જનતા ઉપર. અશોકભાઈ, જતા જતા 10 સેકન્ડ છે. બસ આટલું જ છે કે જનતાનો દુઃખ ડિપોઝિટ દૂર કરો જપ્ત તમે. થવાની છે. તમે જનતાની 24 બેરોજગારી દૂર થવાની કરો. છે. બિલકુલ ચીન નિલેશભાઈ, પાસે આપણી અશોકભાઈ જમીન છે. જોડાયા, બંનેનો આભાર, બંનેનો આભાર. બે 2024ની ચૂંટણી ગુજરાત અને દેશ, આ બંને જનતા નક્કી કરશે કે કોને જીતાડવા છે ને કોને હરાવવા છે. પણ આપણે સમજી વિચારીને વોટ તો એકવાર આપવા જવાનું જ છે. કાલે ફરી મળી 5:30 કલાકે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.